હેલો દોસ્તો, પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણે થર્ડ લેક્ચરમાં PERT અને એમાં કઈ રીતે આપણે ટાઈમ કેલ્ક્યુલેટ કરી શકીએ એના વિશે ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલનું ઇન્ટ્રોડક્શન, નેટવર્ક શું છે, કઈ રીતે નેટવર્ક પ્રિપેર કરી શકાય, એમાં ડમી એક્ટિવિટીનો શું યુઝ છે તે આપણે જોયું. આજે આપણે PERT વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં PERT એટલે કે પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક. આ જે છે એ એક ઇવેન્ટ ઓરિએન્ટેડ જે છે એ મેથડ છે જેમાં આપણે ઇવેન્ટને ધ્યાનમાં રાખીને બધા કેલ્ક્યુલેશન્સ કરીએ છીએ. આમાં જે એક્ટિવિટીનું ડ્યુરેશન હોય છે એ એક્સપર્ટ જે એસ્ટિમેટ કરીને આપે છે એના ઉપર આધારિત હોય છે. મોટાભાગે આનો યુઝ જે છે રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રકારના જે પ્રોજેક્ટ્સ હોય છે અથવા તો પ્રોગ્રામ હોય છે એના માટે થાય છે, પણ આ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં જનરલી એનો યુઝ થતો નથી. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રકારના જે પ્રોગ્રામ હોય એમાં સમય જે હોય એ અનસર્ટેન હોય છે, એટલે કે અનિશ્ચિત હોય છે, આપણે ચોક્કસપણે કહી શકતા નથી. ઓકે, એટલે એમાં જે છે આપણને પ્રોબેબિલિટી ઇન્વોલ્વ કરવાની હોય છે જે આપણે કન્સિડર કરીએ છીએ. અને આનું જે ડિસ્ટ્રીબ્યુશન હોય છે એ બીટા ડિસ્ટ્રીબ્યુશન હોય છે જેમાં આપણે 3 ટાઈમ એસ્ટિમેટ જે છે એ યુઝ કરીએ છીએ, જ્યારે CPMમાં આપણે સિંગલ ટાઈમ એસ્ટિમેટ ઉપર યુઝ કરીએ છીએ. કોઈપણ નેટવર્કમાં ક્રિટિકલ પાથ એટલે કે એવો પાથ કે જે સૌથી લાંબામાં લાંબો હોય ઇન ટર્મ્સ ઓફ ડ્યુરેશન, એટલે કે જે પાથનો ડ્યુરેશન જે છે સૌથી વધારે હોય, જ્યાંથી આપણો નેટવર્ક શરૂ થાય અને જ્યાં નેટવર્ક પૂરો થાય, તો જેટલા પણ પાથ હોય એમાં જે પાથનું ડ્યુરેશન એટલે કે સમયગાળો સૌથી વધારે હોય એને ક્રિટિકલ પાથ કહેવાય. અને એ પાથ ઉપર આવેલી એક્ટિવિટી હોય એને આપણે ક્રિટિકલ એક્ટિવિટી કહીશું. અને પ્રોજેક્ટનું ડ્યુરેશન એટલે કે જે ક્રિટિકલ પાથ ઉપર આવેલી એક્ટિવિટી હોય એ બધાના ડ્યુરેશનનો સરવાળો. ઓકે, હવે ટાઈમ એસ્ટિમેટમાં આપણે વાત કરીએ તો આપણે અત્યારે જ ચર્ચા કરી કે PERTમાં આપણે 3 ટાઈમ કન્સિડર કરીએ છીએ, જેમાં સૌથી પહેલાં છે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ. ઓપ્ટિમિસ્ટિક ટાઈમ કે જે ઓછામાં ઓછા સમયમાં જે એક્ટિવિટી આપણે જે ડ્યુરેશનમાં પૂરી કરી શકીએ એ ડ્યુરેશનને કહેવાય આપણે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ. ઓકે, આપણે એવું એઝ્યુમ કરીએ કે કોઈ એક એક્ટિવિટી છે જેમાં કોઈપણ જાતનું ડિલે નહીં થાય, કોઈપણ જાતનો આપણને અવરોધ અથવા તો અડચણ નહીં આવે, અને જે પ્રમાણે આપણે ધાર્યું છે એ પ્રમાણે જો વ્યવસ્થિત રીતે પૂરી થઈ જાય તો જે ઓછામાં ઓછો સમય લાગશે એને કહીશું આપણે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ. બીજું છે પેસિમિસ્ટિક ટાઈમ, કે જેટલું પણ પોસિબિલિટી આપણે વિચારીએ કે આપણી જે ધારણા હતી એના કરતાં બિલકુલ વિરુદ્ધ જાય, જેટલા પણ અવરોધ પોસિબલ હોય એ બધા જ અવરોધ એમાં આવી જાય. એડવર્સ કન્ડિશન જેને આપણે કહીએ, ખરાબમાં ખરાબ સિચ્યુએશનમાં કેટલા સમયમાં જે પ્રોજેક્ટ અથવા તો એક્ટિવિટી પૂરી થઈ શકે એ સમયને આપણે કહીશું પેસિમિસ્ટિક ટાઈમ. ઓપ્ટિમિસ્ટિક ટાઈમને આપણે આશાવાદી સમય પણ કહીએ છીએ અને પેસિમિસ્ટિક ટાઈમને નિરાશાવાદી સમય પણ કહેવામાં આવે છે. અને ત્રીજો ટાઈમ જે છે મોસ્ટ લાઇકલી ટાઈમ, કે જનરલી થોડા ઘણા ડિલે સાથે મોટા ભાગે જે સમયમાં આપની એક્ટિવિટી પૂરી થાય એમાં એને આપણે કહીશું મોસ્ટ લાઇકલી ટાઈમ. દાખલા તરીકે કોઈ એક એક્ટિવિટીને આપણે 10 વાર કરી તો કોઈક વાર એવું હશે કે વિધાઉટ ડિલે એ ઓછામાં ઓછા સમયમાં પૂરી થશે, કોઈક વાર એવું હશે કે મોડામાં મોડી પૂરી થઈ હશે, અને મોટા ભાગે એવું થયું હશે કે થોડો ઘણો ડિલે થયો હશે જેમાં પૂરી થઈ હશે. તો એ જે છે એને કહીશું આપણે મોસ્ટ લાઇકલી ટાઈમ. તો જનરલી ઓપ્ટિમિસ્ટિકની પોસિબિલિટી પણ ઓછી હોય છે કે વહેલામાં વહેલી પૂરી થાય, અને પેસિમિસ્ટિકની પોસિબિલિટી પણ ઓછી હોય છે કે જેમાં પૂરી થાય, પણ મોટા ભાગે એ ડ્યુરેશન અથવા તો એ રેન્જમાં પૂરી થશે જેમાં થોડો ઘણો ડિલે થાય. ઓકે, તો આપણને શું કરવું પડે, આ 3 જે ટાઈમ એસ્ટિમેટ છે એને કન્વર્ટ કરવા પડે સિંગલ ટાઈમ એસ્ટિમેટમાં. તો એવો સિંગલ ટાઈમ કે આ 3 ટાઈમને આપણે કન્સિડર કરીને એસ્ટિમેટ કરીએ એને કહેવાય એક્સપેક્ટેડ ટાઈમ. એક્સપેક્ટેડ ટાઈમ કઈ રીતે આપણે ફાઇન્ડ કરીશું, તો આપણે વેટેડ એવરેજ લઈશું. એક છે નોર્મલ એવરેજ, કે નોર્મલ એવરેજમાં આપણે શું કરીએ કે જેટલા પણ સમય હોય એનું એવરેજ, 3 સમય છે તો આપણે એનું એવરેજ લઈ લઈએ. ઓપ્ટિમિસ્ટિક, મોસ્ટ લાઇકલી ટાઈમ અને પેસિમિસ્ટિક ટાઈમ, 3 સમય છે, ત્રણેયનો એવરેજ લઈએ એટલે ડિવાઇડેડ બાય 3. દાખલા તરીકે આપણે કહીએ કે વહેલામાં વહેલી એક્ટિવિટી જે છે એ મારી 2 દિવસમાં પૂરી થઈ, ત્યાર પછી મારી જે છે
મોસ્ટ લાઇકલી ટાઈમ છે મારો 3 દિવસ અને મારા પેસિમિસ્ટિક ટાઈમ છે એ મારો છે 7 દિવસ. ઓકે, તો આ જે છે ટોટલ મારું જે છે આ નોર્મલ એવરેજ થયું, જેને આપણે મીન કહીએ છીએ. બરાબર, સોરી, ડિવાઇડેડ બાય 3 એટલે કે 12/3, એટલે કે આ જે મારો છે નોર્મલ એવરેજ પ્રમાણે ડ્યુરેશન આવ્યો 4 દિવસ. પરંતુ વેટેડ એવરેજમાં શું હોય કે જે રીતે આપણે અત્યારે વાત કરી કે આપણને પાસે જે પોસિબિલિટી છે એ વધારે છે કે આપણી એક્ટિવિટી મોસ્ટ લાઇકલી સમયમાં અથવા તો મોસ્ટ લાઇકલી ટાઈમમાં પૂરી થશે, તો આપણે એને વધારે વેટેજ આપીએ. તો આમાં એવું કન્સિડર કરવામાં આવે છે કે જો કોઈ એક એક્ટિવિટી આપણે 6 વાર કરીએ તો એમાં એકવાર એવું થશે કે ઓપ્ટિમિસ્ટિક ટાઈમમાં પૂરી થાય, એકવાર એવું થશે પેસિમિસ્ટિક ટાઈમમાં જે છે પૂરી થશે, અને 4 વાર એવી પોસિબિલિટી છે કે મોસ્ટ લાઇકલી ટાઈમમાં જે છે એ પૂરી થશે. તો આપણે એને 4 વેટેજ આપીએ છીએ અને એ રીતે આપણે એનું એવરેજ કન્સિડર કરીએ છીએ. તો આને કહેવાય છે વેટેડ એવરેજ. ઓકે, તો આ પ્રમાણે જે આપણે ટાઈમ એસ્ટિમેટ કરીએ એને કહેવાય એક્સપેક્ટેડ ટાઈમ. તો જે પ્રમાણે આપણે અત્યારે અહીંયા નોર્મલ ટાઈમ કેલ્ક્યુલેટ કર્યો એ જ વસ્તુને જો હું એક્સપેક્ટેડ ટાઈમ વેટેડ એવરેજ લઈને કન્સિડર કરું તો કંઈક આ રીતે થાય: 2 + 4 × 3 + 7, 2 + 7 9 અને 4 × 3 12 ડિવાઇડેડ બાય 6. ઓકે, તો એ થશે 21 ડિવાઇડેડ બાય 6 એટલે કે 3.5. તો આપણે નોર્મલ એવરેજ લીધું તો એ આવતો તો આપણો સમય 4 દિવસ અને વેટેડ એવરેજ પ્રમાણે એક્સપેક્ટેડ ટાઈમ. તો આપણે જે છે પર્ટમાં એક્સપેક્ટેડ ટાઈમ જે છે વેટેડ એવરેજ લઈને કન્સિડર કરીશું, જેની ફોર્મ્યુલા છે એક્સપેક્ટેડ ટાઈમ = ઓપ્ટિમિસ્ટિક + 4 ટાઈમ્સ મોસ્ટ લાઇકલી ટાઈમ + પેસિમિસ્ટિક ટાઈમ ડિવાઇડેડ બાય 6. ઓકે, તો ચાલો આપણે એક પ્રોજેક્ટ લઈએ અને એના માટે જે છે પ્રોજેક્ટ ડ્યુરેશન કેલ્ક્યુલેટ કરીએ. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલો છે, ABCDEFG એક્ટિવિટી આપેલી છે. એના માટે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ આપેલો છે, મોસ્ટ લાઇકલી ટાઈમ આપેલો છે, પેસિમિસ્ટિક ટાઈમ આપેલો છે અને રિલેશનશિપ એટલે કે પ્રીડિસેસર આપેલો છે. તો સૌથી પહેલું કામ જે છે એ આપણે નેટવર્ક ડ્રો કરીશું. અહીંયા આપણને આપેલી છે એક્ટિવિટી એ છે જેનાથી પહેલાં કોઈ એક્ટિવિટી નથી, એટલે કે જે પ્રમાણે આપણે ચર્ચા કરી આપણે ઇવેન્ટ નંબર 1 લઈશું, ત્યાંથી આપણી એક્ટિવિટી 1 જે છે એ સ્ટાર્ટ થશે. તો પહેલાં આપણે નેટવર્ક ડ્રો કરીએ. એક્ટિવિટી જે છે એ આપણે AOA ડાયાગ્રામ છે એટલે એરો ઉપર દર્શાવીશું અને અહીંયા જે છે આ 3 સમય છે એને આપણે દર્શાવીશું એક્ટિવિટી માટેનો જે એરો છે એની નીચે. 3-4-5 એટલે કે જે સૌથી પહેલાં છે એ તમારું TO છે, ઓપ્ટિમિસ્ટિક ટાઈમ છે. વચ્ચે જે છે મોસ્ટ લાઇકલી ટાઈમ છે અને પછી જે છે તમારે પેસિમિસ્ટિક ટાઈમ છે. આ રીતે આપણે દર્શાવીશું. ત્યાર પછી આપણે આગળ વધીએ તો એક્ટિવિટી એમાંથી 3 એક્ટિવિટી નીકળે છે, BCD. તો એ આપણે દર્શાવી દઈએ અને એનો ડ્યુરેશન જે છે એ પણ આપણે દર્શાવી દઈએ. ઓકે, ત્યાર પછી આગળ જઈએ તો એક્ટિવિટી બીમાંથી આપણને કીધેલું છે કે એક્ટિવિટી E નીકળે છે. તો અહીંયા મારી એક્ટિવિટી B છે, એના પછી મારી એક્ટિવિટી E નીકળશે, એ આપણે દર્શાવી દઈએ. ઓકે, અને એક્ટિવિટી D જે છે અહીંયા છે, એના પછી મારી એક્ટિવિટી F નીકળે છે. ઓકે, એ પણ આપણે દર્શાવી દઈએ. અમે 3 એક્ટિવિટી C, E અને F એક જગ્યા ઉપર ભેગી થતી બતાવેલી છે, કારણ કે લાસ્ટમાં આપણને એવું કીધેલું છે કે એક્ટિવિટી G જે છે એ CEF પછી નીકળે છે, એટલે કે મારી એક્ટિવિટી C, એક્ટિવિટી E અને એક્ટિવિટી F જે છે એ કોમન નોડ ઉપર ભેગી થશે. બરાબર, જ્યાંથી મારી જે છે નેક્સ્ટ એક્ટિવિટી અથવા તો લાસ્ટ એક્ટિવિટી જે છે એ સ્ટાર્ટ થશે. તો નેટવર્ક કઈ રીતે ડ્રો કરવો એ આપણે પ્રીવિયસલી જોઈ ચૂક્યા, એટલે અહીંયા આપણે એમાં વધારે સમય નથી આપતા. આપણે નેટવર્ક આ રીતે ડ્રો કરી શકીએ. ત્યાર પછી એના આપણે જે છે અહીંયા સમય પણ દર્શાવી દીધા. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ છે એ છે આપણે એનો એક્સપેક્ટેડ ટાઈમ કેલ્ક્યુલેટ કરીશું. એક્સપેક્ટેડ ટાઈમ માટેને આપણે અત્યારે જ ફોર્મ્યુલા યુઝ કરી કે કોઈ પણ એક્ટિવિટી માટેનો એક્સપેક્ટેડ ટાઈમ એટલે કે TO + 4 × TM + TP ડિવાઇડેડ બાય 6. ચાલો, તો ફર્સ્ટ એક્ટિવિટી એ લઈએ આપણે. તો એના માટે 3 + 4 × 4 + TP. TP છે 5 ડિવાઇડેડ બાય 6 ઇઝ ઇક્વલ ટુ
24 ડિવાઇડેડ બાય 6 ઇઝ ઇક્વલ ટુ 4. એટલે કે આના માટેનો મારો જે છે મોસ્ટ એક્સપેક્ટેડ ટાઈમ જે છે TE એ થશે મારો 4. એ જ રીતે દરેક એક્ટિવિટી માટે આપણે ફાઇન્ડ કરી દઈએ. આમાં 6 એક્ટિવિટી બી માટે વાત કરીએ તો 6 + 10 × 4 + 8, 6 + 10 16 × 8 + 4 × 8 32 + 16 48 ડિવાઇડેડ બાય 6 એટલે કે 8. એ જ રીતે આપણે દરેક એક્ટિવિટી માટે જે છે એ સમય કેલ્ક્યુલેટ કરી શકીએ. તો એક્સપેક્ટેડ ટાઈમ મારો આવે છે જુદી જુદી એક્ટિવિટી માટે, જે મેં અહીંયા દર્શાવેલો છે. એ માટે કેટલો આવે છે, બી માટે, સી માટે, બરાબર છે. દરેક માટે જે છે આપણે એક્સપેક્ટેડ ટાઈમ કેલ્ક્યુલેટ કરેલો છે. તો એક્સપેક્ટેડ ટાઈમ માટેની ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે, જેની મદદથી આપણે જોઈશું. તો સૌથી પહેલું આપણું ફર્સ્ટ સ્ટેપ હતું નેટવર્ક ડ્રો કરવાનો. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ હતું એક્સપેક્ટેડ ટાઈમ જે છે એ કેલ્ક્યુલેટ કરવાનો. હવે આપણને જે છે પ્રોજેક્ટ ડ્યુરેશન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો પ્રોજેક્ટ ડ્યુરેશન કેલ્ક્યુલેટ કરવા માટે આપણને જે છે એક્સપેક્ટેડ ટાઈમ અને એના ઉપર આ નેટવર્કમાં ક્રિટિકલ પાથ કયો છે એ આપણને નક્કી કરવું પડશે. તો ક્રિટિકલ પાથ એટલે કે આપણે જે ઇવેન્ટ નંબર 1 કે જ્યાંથી આપણો પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય છે ત્યાંથી લઈને ઇવેન્ટ નંબર 6 જ્યાં આપણો પ્રોજેક્ટ પૂરો થાય છે ત્યાં સુધીમાં લાંબામાં લાંબો પાથ કે જેનું ડ્યુરેશન વધારે. તો એક પાથ છે આપણો ABEG. એક પાથ છે ABEG. બીજો પાથ છે ACG અને ત્રીજો પાથ છે ADF. આ 3 પાથમાંથી જે પાથનું ડ્યુરેશન વધારે હોય એને આપણે કહીશું ક્રિટિકલ પાથ. ચાલો તો પહેલાં જોઈએ ફર્સ્ટ ABEG. તો એ માટેનું ડ્યુરેશન છે 4, બી માટેનું ડ્યુરેશન છે 8, 4 + 8 12, ઈ માટેનું ડ્યુરેશન છે 7, 12 + 7 19 અને જી માટેનું ડ્યુરેશન છે 7 એટલે કે 26. કે મારો જે પહેલો પાથ છે એનું ડ્યુરેશન આવે છે 26. ઓકે. બીજો પાથ છે ACG. A 4 C 7, 4 + 7 11 અને 7. ઓકે 18, બરાબર. તો બીજા પાથનું ડ્યુરેશન આવે છે 18 અને ત્રીજો પાથ છે મારો ADFG. તો એ માટેનું ડ્યુરેશન છે 4, ડી માટેનું ડ્યુરેશન છે 7, 4 + 7 11, એફનું ડ્યુરેશન છે 10, 11 + 10 21 અને 7 28. તો આ જે પાથ છે મારો એનું ડ્યુરેશન આવે છે 28. એટલે કે મારો જે ક્રિટિકલ પાથ જે છે એ કયો છે ADFG. જનરલી આપણે એને થોડી થીક લાઈન અથવા તો બીજા કોઈ કલરથી દર્શાવીએ છીએ કે આ ક્રિટિકલ પાથ છે. તો આ થઈ ગયું મારું પ્રોજેક્ટ ડ્યુરેશન, કે આ મને જે પ્રોજેક્ટ આપેલો હતો એનું પ્રોજેક્ટ ડ્યુરેશન કેટલું છે 28 દિવસ. ઓકે. બીજું એક ઓલ્ટરનેટિવ રીત છે કે આમાં આપણે પહેલાં શું કર્યું કે પહેલાં બધાનો એક્સપેક્ટેડ ટાઈમ કેલ્ક્યુલેટ કર્યો અને પછી એના ઉપરથી આપણે જે છે એક્સપેક્ટેડ ટાઈમ ઉપરથી આપણે જુદા જુદા પાથનું જે છે ડ્યુરેશન કેલ્ક્યુલેટ કર્યું અને જેનું ડ્યુરેશન સૌથી વધારે આવ્યું એને આપણે કહી દીધું ક્રિટિકલ પાથ. અને ક્રિટિકલ પાથનું જે ડ્યુરેશન આવ્યું પ્રોજેક્ટ ડ્યુરેશન. આના કરતાં ઉલટું પણ કરી શકાય કે જેટલા પણ પાથ હોય એ પાથ ઉપરની જેટલી એક્ટિવિટી આપેલી હોય એના પહેલાં એક્સપેક્ટેડ ટાઈમ આપણે ના શોધીએ, પણ પહેલાં શું કરીએ એ પાથ ઉપર જેટલી પણ એક્ટિવિટી આવેલી છે બધી જ એક્ટિવિટીનો ઓપ્ટિમિસ્ટિક ટાઈમનો સરવાળો લઈએ, બધી જ એક્ટિવિટીનો પેસિમિસ્ટિક ટાઈમ અને મોસ્ટ લાઇકલી ટાઈમનો સરવાળો લઈએ અને પછી જે છે એક્સપેક્ટેડ ટાઈમની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો પણ આપણને સેમ આન્સર મળશે. તો અહીંયા તમે જોશો કે પહેલો પાથ છે ABEG. તો એ માટે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ છે 3, બી માટે છે 6, 3 + 6 9, ઈ માટેનો ઓપ્ટિમિસ્ટિક ટાઈમ છે 5, 9 + 5 14 અને જી માટેનો ઓપ્ટિમિસ્ટિક ટાઈમ છે 4. તો એ થશે તમારે 18. એ જ રીતે એનો મોસ્ટ લાઇકલી ટાઈમ તો 4 + 8 12, 12 + 7 19
19 + 7 26, તો અહીંયા 26. અને ત્યાર પછી આપણે એક્સપેક્ટેડ ડ્યુરેશન જે છે એની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો TE = 18 + 4 × 26 + 34 / 6, તો પણ આપનો આન્સર જે છે એ 26 જ આવશે. તો કન્ક્લુઝન એટલું જ છે કે આપણે પ્રોજેક્ટ ડ્યુરેશન શોધવા માટે કાં તો ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી માટે પહેલાં એક્સપેક્ટેડ ટાઈમ કેલ્ક્યુલેટ કરી લઈએ અને પછી એનો સરવાળો કરીએ, અને કાં તો આખા પાથ માટે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, પેસિમિસ્ટિક ટાઈમ, મોસ્ટ લાઇકલી ટાઈમ કેલ્ક્યુલેટ કરી લઈએ અને પછી પ્રોજેક્ટ ડ્યુરેશન શોધવા માટે ટોટલ જે છે આનો આપણે જેટલા પણ સમય આવ્યા આખા પાથના એના માટે એક્સપેક્ટેડ ડ્યુરેશનની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો પણ આપનો આન્સર જે છે એ સેમ આવશે. તો બંને રીતે આપણે કરી શકીએ છીએ, પણ આપણને જે છે આગળ જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીશું તો એમાં આપણને આની જરૂર પડશે કે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, પેસિમિસ્ટિક ટાઈમ, તો એ તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે કઈ ફોર્મ્યુલા યુઝ કરવી છે. જો ખાલી આપણને પ્રોજેક્ટ ડ્યુરેશન કેલ્ક્યુલેટ કરવાનું હોય તો આપણે જે છે બધાનું પહેલું ઓપ્ટિમિસ્ટિક, મોસ્ટ લાઇકલી અને પેસિમિસ્ટિકનો સરવાળો કરી પછી એક્સપેક્ટેડ ડ્યુરેશનની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો એ આપણને કદાચ સરળ પડશે. તો બંને રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઓકે, બીજું આમાં ટાઈમ એસ્ટિમેટમાં જે છે આપણે શરૂઆતમાં વાત કરી કે PERT જે છે એ ઇવેન્ટ ઓરિએન્ટેડ છે. તો ઇવેન્ટને રિલેટેડ જે છે આપણને ધ્યાનમાં રાખીને આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો એમાં બીજા 3 ટર્મ છે. એક છે અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ, કે ઇવેન્ટ વહેલામાં વહેલો થવાનો સમય, કે કોઈ પણ ઇવેન્ટ ક્યારે થશે તો જ્યારે એના પહેલાંની એક્ટિવિટી જે છે એ પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે. તો એને આપણે કેપિટલ TE વડે દર્શાવીએ છીએ કે જ્યારે કોઈ ઇવેન્ટ થવાનો સમય, એને આપણે કહીશું TE. એનું આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું કે સૌથી પહેલાં જે ઇનિશિયલ ઇવેન્ટ હોય છે જનરલી આપણે એને 1 નંબર આપીએ છીએ, તો એના માટે TE 0 લઈશું, બરાબર. ત્યાર પછી આપણે આગળ કેલ્ક્યુલેટ કરતા જઈશું એના પછીની ઇવેન્ટ માટે, તો એના પછી ઇવેન્ટ 2, 3, 4, 5 આવતી જશે. તો દાખલા તરીકે મારી અહીંયા ઇવેન્ટ નંબર 2 છે, તો ઇવેન્ટ નંબર 1 માટે આપણે ઇનિશિયલી 0 લીધું. હવે ઇવેન્ટ અહીંયા મારી એક્ટિવિટી એ છે જેનો એક્સપેક્ટેડ ટાઈમ છે 4. તો ઇવેન્ટ નંબર 2 માટે અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમની વેલ્યુ કેટલી, તો એના પહેલાંની જે ઇવેન્ટ હોય એના પહેલાંની ઇવેન્ટ હતી 1 જેનું TE હતું 0, એટલે કે TE = TE ઓફ ટેલ ઇવેન્ટ. 2 નંબરની ઇવેન્ટ માટે ટેલ ઇવેન્ટ હતી એના પહેલાંની, એ હતી આપણી 1 અને એનું TE હતું 0 પ્લસ એક્ટિવિટી ડ્યુરેશન, તો એક્ટિવિટીનું ડ્યુરેશન હતું 4. તો ઇવેન્ટ નંબર 2 માટે મારો થશે અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ 4. એ જ રીતે આપણે આગળ વધીએ. દાખલા તરીકે અહીંયા મારે બીજી કોઈ એના પછીની એક્ટિવિટી B છે, તો એનું મારે TE ફાઇન્ડ કરવું હોય તો શું કરીશ, તો એના પહેલાંની ઇવેન્ટ એટલે કે આનું TE 4 અને એક્ટિવિટી Bનું ડ્યુરેશન 4 + 5 9. તો આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. જો કોઈ વાર એવું થાય કે કોઈ એક જગ્યાએ એક કરતાં વધારે એક્ટિવિટી આવીને પૂરી થતી હોય, દાખલા તરીકે આપણે કોઈ ઇવેન્ટ લઈ લઈએ 4, જ્યાં આવીને 2 એક્ટિવિટી પૂરી થાય છે, તો શું કરવાનું? અહીંયાનું TE હતું 4, અહીંયા લઈ લઈએ આપણે 5. અહીંયા એક્ટિવિટી છે મારી C, અહીંયા એક્ટિવિટી છે D. એક્ટિવિટી Cનું ડ્યુરેશન છે મારે 5 અને એક્ટિવિટી Dનું પણ 5 છે. તો અહીંયા આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો અહીંયા શું થશે, જો આપણે આ Cના રેફરન્સમાં કન્સિડર કરીએ તો અહીંયા થશે 4 + 5 9 અને અહીંયા થશે 5 + 5 10. તો જ્યારે એક કરતાં વધારે એક્ટિવિટી કોઈ ઇવેન્ટ ઉપર આવીને પૂરી થતી હોય તો એનું TE શોધવા માટે આપણે જેટલી પણ વેલ્યુ આવતી હોય એમાંથી મેક્સિમમ વેલ્યુ લઈશું. તો અહીંયા 9 અને 10માં મેક્સિમમ વેલ્યુ છે આપણી 10. ઓકે, તો આ થઈ ગઈ આપણે અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ. બીજું છે લેટેસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ, ઇવેન્ટ મોડામાં મોડી થવાનો સમય. સેમ મોડામાં મોડો ટાઈમ છે જેમાં ઇવેન્ટ અકર થઈ શકે. આ બંને જે સમય છે એવા છે કે જે આપણા ટોટલ પ્રોજેક્ટ ડ્યુરેશન ઉપર કોઈ અસર કરતા નથી, પ્રોજેક્ટ ડ્યુરેશનને ડિસ્ટર્બ કર્યા વગર.
તો જે આપણે ટીઈ માટે કેલ્ક્યુલેશન કર્યા અહીંયા એના કરતાં બિલકુલ રિવર્સ પ્રોસેસ આપણે ફોલો કરીશું. આપણે અહીંયા ઇનિશિયલ ઇવેન્ટથી સ્ટાર્ટ કર્યું હતું, જ્યારે ટીએલ માટે શું કરીશું, ફાઇનલ ઇવેન્ટ એટલે કે છેલ્લી જે ઇવેન્ટ હશે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, તો ચાલો આપણે લાસ્ટથી સ્ટાર્ટ કરીશું. અહીંયા આપણે ફોરવર્ડ જતા હતા, જ્યારે ટીએલમાં આપણે શું કરીશું, બેકવર્ડ ડાયરેક્શનમાં પાછા આવીશું. દાખલા તરીકે લાસ્ટ ઇવેન્ટ છે 9, તો એનાથી પહેલાંની ઇવેન્ટ 8 હશે. ઓકે, હવે આપણે ટી કેલ્ક્યુલેટ કરતાં ગયા. અહીંયા જઈને આપણને ટીઈ મળ્યું લાસ્ટ ઇવેન્ટ માટેનું, દાખલા તરીકે 30. તો અહીંયા આપણે શું કર્યું હતું, ઇનિશિયલ ઇવેન્ટ માટે ટીઈ બરાબર 0 લીધું હતું. આપણે લાસ્ટ ઇવેન્ટ માટે ટીઈ બરાબર ટીએલ લઈશું, એટલે કે લાસ્ટ ઇવેન્ટનું ટીએલ જે છે એ પણ શું થશે, 30 થશે. ઓકે, ફોર ફાઇનલ ઇવેન્ટ. ક્લિયર? ચાલો પછી નેક્સ્ટ સ્ટેપ આપણે ટીઈમાં જોયું હતું કે આગળ વધતા હતા કે ટેલ ઇવેન્ટ એટલે કે એનાથી પહેલાંની ઇવેન્ટનું ટીઈ પ્લસ એક્ટિવિટી ડ્યુરેશન કરતા હતા. અહીંયા આપણે શું કરીશું, એના પછીની ઇવેન્ટ, અહીંયા ટેલ ઇવેન્ટ લીધી હતી, આપણે હેડ ઇવેન્ટ લઈશું. ઓકે, અને અહીંયા એક્ટિવિટી ડ્યુરેશન એડ કરતા હતા, અહીંયા એક્ટિવિટી ડ્યુરેશન બાદ કરીશું. એટલે કે મારે ઇવેન્ટ નંબર 8 માટેનું ટીએલ લેવું હોય, અહીંયા હું કોઈ એક્ટિવિટી લઈ લઉં છું એચ, કે જેનું ડ્યુરેશન છે મારે 3 દિવસ. ઓકે, તો ઇવેન્ટ નંબર 8 માટેનું મારું ટીએલ એ શું થશે, તો એના પછીની ઇવેન્ટ એટલે કે ઇવેન્ટ નંબર 9 એનું ટીએલ 30 માઇનસ એક્ટિવિટી ડ્યુરેશન એટલે કે 30 ઓછા 3 27. ક્લિયર? તો બિલકુલ રિવર્સ પ્રોસેસ છે જે આપણે ટીઈ માટે ફોલો કરી એના કરતાં ટીએલ માટે. ક્લિયર? સેમ વસ્તુ લાસ્ટ પોઈન્ટમાં આપણે જોયું હતું કે જ્યારે એક કરતાં વધારે ઇવેન્ટ ત્યાં આવીને પૂરી થતી હોય તો શું કરતા હતા, બંનેમાંથી મેક્સિમમ લેતા હતા. તો અહીંયા આપણે એના કરતાં ઉલટું લઈશું, બંનેમાંથી મિનિમમ. દાખલા તરીકે કોઈ એક 3 વચ્ચેની 5 નંબરની આપણે ઇવેન્ટ લઈ લઈએ. ત્યાં કંઈક આ પ્રમાણે છે, 2 એક્ટિવિટી છે, ડી અને એફ. ડીનું ડ્યુરેશન છે 3 અને એફનું ડ્યુરેશન છે 4. અહીંયા ટીએલ છે તમારે 18 અને અહીંયા ટીએલ છે તમારે 15. તો અહીંયા આપણે લઈએ તો 18 ઓછા 3 15 આવશે ને અહીંયા આવશે 15 ઓછા 4 15 ઓછા 4 એટલે કે 11. તો બંનેમાંથી મિનિમમ એટલે કે આપણે 11 લઈશું. તો આ છે ટી અને ટીએલ. અને લાસ્ટ એક કેલ્ક્યુલેશન છે જેને કહીએ છીએ સ્લેક. સ્લેક એટલે કે શું, તો કોઈ પણ ઇવેન્ટ માટે ટીએલ અને ટીઈ વચ્ચેનો જે ડિફરન્સ છે તે, એનો મતલબ એવો છે કે એ ઇવેન્ટને એટલા સમય સુધી આપણે ડિલે કરી શકીએ છીએ. આપણે એક્ઝામ્પલમાં અત્યારે જોઈશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. તો 3 વસ્તુ છે, અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ એટલે કે ટીઈ, લેટેસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ એટલે કે ટીએલ, અને ત્રીજું છે સ્લેક. ચાલો એક્ઝામ્પલ જોઈએ. આ પ્રીવિયસ એક્ઝામ્પલ છે, સેમ હતો. અહીંયા આપણે જે એક્સપેક્ટેડ ટાઈમ કેલ્ક્યુલેટ કરેલા હતા એ દર્શાવી દીધા છે, બરાબર. તો ઇનિશિયલ ઇવેન્ટ માટે આપણે સ્ટાર્ટ કરીશું, એટલે કે ઇનિશિયલ ઇવેન્ટ માટે આપણે ટીઈ લઈશું, તો ટીઈ થશે આપણું 0. ત્યાર પછી ઇવેન્ટ નંબર 2 પર ઉપર જઈએ તો 0 + 2 એટલે કે 4, બરાબર છે. ઇવેન્ટ નંબર 3 ઉપર જઈએ તો 4 + 8 12. ઓકે, એ જ રીતે નેક્સ્ટ ઇવેન્ટ લઈએ આપણે 4, તો 4 + 7 = 11. એ જ રીતે ઇવેન્ટ નંબર 5. તો અહીંયા આપણને જોઈએ તો 3 એક્ટિવિટી આવીને પૂરી થાય છે. તો 3 જુદા જુદા આપણને સમય મળશે. એક મળશે 12 + 7 19, બીજું મળશે 4 + 6 11 અને ત્રીજું મળશે 11 + 10 21. ટોટલ 3 સમય મળ્યા. તો ટીઈ માટે આપણે મેક્સિમમ લઈશું, એટલે કે મેક્સિમમ થશે 21. અને લાસ્ટ ઇવેન્ટ 6 માટે 21 + 7 એ થશે આપણને 28. ક્લિયર? ઓકે, હવે નેક્સ્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ ટીએલ. ટીઈમાં આપણે ઇનિશિયલ એટલે કે ફર્સ્ટ ઇવેન્ટથી સ્ટાર્ટ કર્યું હતું, અને ટીએલ માટે જે છે આપણે લાસ્ટ ઇવેન્ટથી સ્ટાર્ટ કરીશું. તો લાસ્ટ ઇવેન્ટ માટે જે તમારું ટીઈ હશે એ જ તમારું ટીએલ થશે, બરાબર. હવે આપણે બેકવર્ડ આવીશું, બરાબર છે. 28 ઓછા 7 એટલે કે 21. 5 નંબર પછી 4 નંબરની આપણે ઇવેન્ટ લઈએ તો 21 ઓછા 10
11. ચાલો પછી 3 નંબરની ઇવેન્ટ લઈએ તો 21 ઓછા 7 14. ઓકે, પછી 2 નંબરની ઇવેન્ટ લઈએ તો 2 નંબરની ઇવેન્ટ આગળ 3 એક્ટિવિટી હતી, બી, સી અને ડી. તો આપણને 3 ટાઈમ મળશે. એક મળશે 11 ઓછા 7, બીજું મળશે આપણને 21 ઓછા 6 અને ત્રીજું મળશે આપણને 14 ઓછા 8. ઓકે, આમાંથી જે મિનિમમ આવે એ આપણે લઈશું. અને લાસ્ટ એટલે કે લાસ્ટ ટીએલ એટલે કે ફર્સ્ટ ઇવેન્ટનું ટીએલ 4 ઓછા 4 0. ક્લિયર છે? અને ત્રીજું આપણે ટાઈમ જોઈએ તો સ્લેક. સ્લેક એટલે કે આ બંનેનો તફાવત દરેક ઇવેન્ટ માટે. તો અહીંયા 0 ઓછા 0 0 થશે. અહીંયા ઇવેન્ટ નંબર 2 માટે 4 ઓછા 4 0. ઓકે, ઇવેન્ટ નંબર 3 માટે અહીંયા 14 છે, અહીંયા 12 છે. 14 ઓછા 12 એટલે કે 2. ઓકે, એ જ રીતે આપણે બાકીની બધી જે ઇવેન્ટ છે, ઇવેન્ટ નંબર 4 માટે 11 ઓછા 11 0, ઇવેન્ટ નંબર 5 માટે 21 ઓછા 21 અને ઇવેન્ટ નંબર 6 માટે 28 ઓછા 28. અહીંયા તમે જોશો કે ઇવેન્ટ નંબર 1, 2, 4, 5 અને 6 માટે આન્સર 0 છે, જ્યારે ઇવેન્ટ નંબર 3 માટે જે છે આન્સર 2 છે, પોઝિટિવ છે. આનો મતલબ કે આ ઇવેન્ટ જે છે એ આપણે 2 દિવસ સુધી ડિલે થાય ત્યાં સુધી આપણો પ્રોજેક્ટ ડ્યુરેશન જે 28 દિવસ છે એના ઉપર કોઈ અસર થશે નહીં. અને બીજી રીતે વાત કરીએ તો આપણે આગળ જે એક્ઝામ્પલ જોયું એમાં જ આપણે જોયું હતું કે આપણી એક્ટિવિટી એ, એક્ટિવિટી ડી, એક્ટિવિટી એફ અને એક્ટિવિટી જી જે છે ક્રિટિકલ એક્ટિવિટી હતી. એટલે કે આ હતો આપણો ક્રિટિકલ પાથ હતો. તો ક્રિટિકલ પાથ ઉપર આવેલી જેટલી પણ ઇવેન્ટ હશે એ બધાનું જે છે તમારે સ્લેક જે છે 0 હશે. આનો મતલબ કે ક્રિટિકલ પાથ ઉપર આવેલી એક્ટિવિટી જો ડિલે થશે તો તમારો પ્રોજેક્ટ ડ્યુરેશન જે અહીંયા 28 દિવસ છે એ પણ તમારો ડિલે થશે. ક્લિયર? તો આ જે છે પર્ટમાં કઈ રીતે આપણે ટાઈમ કેલ્ક્યુલેટ કરી શકીએ એની વાત કરી. તો સમરીમાં વાત કરીએ તો સૌથી પહેલાં આપણે પર્ટ એટલે શું એની ચર્ચા કરી, ક્યાં યુઝ થાય છે, શા માટે યુઝ થાય છે. ટાઈમ એસ્ટિમેટમાં આપણે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ જોયો, પેસિમિસ્ટિક ટાઈમ જોયો, મોસ્ટ લાઇકલી ટાઈમ અને એક્સપેક્ટેડ ટાઈમ. એક્સપેક્ટેડ ટાઈમમાં આપણે વેટેડ એવરેજ લીધું હતું, બરાબર છે, કે એક્સપેક્ટેડ ટાઈમ ઇક્વલ ટુ TO પ્લસ 4 ટાઈમ્સ TM પ્લસ TP ડિવાઇડેડ બાય 6. અને ત્યાર પછી આપણે TE વિશે વાત કરી, અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ, લેટેસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ અને સ્લેક. તો આજે આપણે આટલું રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં